કેમ છો મિત્રો? મજામાં ને? આજના વિડીયોમાં આપણે એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ, જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનની અંદર 8મો પાઠ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. એમાં આપણા ભારત દેશનું બંધારણ કઈ રીતે ઘડવામાં આવ્યું, આપણા બંધારણની વિશેષતાઓ કઈ કઈ છે, ખૂબ અગત્યની વાતો આ પાઠમાં મૂકેલી છે. અને મને બંધારણ ખૂબ ગમે છે, તો તમે મારી સાથે જોડાઈ જાઓ. તમને બંધારણનો આજે હું રસાસ્વાદ કરાવીશ. મારી સામે ધોરણ 9નો એક વિદ્યાર્થી બેઠો છે, તેને પણ ખૂબ સારી રીતે સમજાય એવો મારો પ્રયાસ હશે. વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી પણ લઈશું. તો તૈયાર છો? સૌ પ્રથમ તો વિડીયોને એક લાઈક કરી દેજો. ઓકે, તો સૌ પ્રથમ તો ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણ. આપણો ભારત છે એ એક સંઘ રાજ્ય છે. સંઘ રાજ્ય એટલે શું? રાજ્યોનો બનેલો સંઘ છે. એમાં કોઈ પણ રાજ્યને ભારતથી અલગ થવાનો અધિકાર નથી. તો આપણા ભારત સંઘનું એક બંધારણ ઘડવામાં આવ્યું. એમાં બંધારણ એટલે શું? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સમૂહને બંધારણ કહેવામાં આવે છે. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને તે દેશનું બંધારણ કહેવાય છે. તો સૌ પહેલા જ વ્યાખ્યા આપેલી છે કે બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ આપો. બંધારણ ગુજરાતીમાં કહીએ, સંવિધાન હિન્દીમાં કહેવાય અને કોન્સ્ટિટ્યુશન અંગ્રેજીમાં કહેવાય. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. અને આપણા દેશ માટે આ બંધારણનું શું મહત્વ છે એની અત્યારે આપણે વર્તમાનમાં ચર્ચા કરીએ. તો બંધારણ ઘડવાની શરૂઆત 9 ડિસેમ્બર 1946ના રોજથી થઈ છે. કારણ કે એ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે. જો કે આ બંધારણના બીજા રોપણ તો ઘણા સમય પહેલા થયેલા છે અને ધીમે ધીમે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો. એમાં આપણે પહેલા પાઠમાં ભણ્યા હતા નિયામક ધારો 1773. તો ત્યાંથી ભારત દેશનું અંગ્રેજો કઈ રીતે શાસન ચલાવશે ને એના નિયમો ઘડાવવાની શરૂઆત થઈ ગઈ હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતે શાસન ચલાવશે એના નિયમો ઘડાવવાની શરૂઆત થઈ ગયેલી. એટલે જો આપણે બંધારણને વ્યવસ્થિત રીતે સમજવું હોય ને તો ક્યાં ડોક્યુ કરવું પડે? 1773ના નિયામક ધારામાં. પરંતુ આપણે અહીંયા પહેલી બેઠક મળે છે ત્યારથી ચર્ચા છે. અને કેબિનેટ મિશન છે એ ઇંગ્લેન્ડમાંથી આપણા ભારત દેશમાં આવે છે. આ કેબિનેટ મિશન એટલે શું? તો એ વખતે ઇંગ્લેન્ડની જે પાર્લામેન્ટ હતી ને, ઇંગ્લેન્ડની જે સંસદ હતી, એમાંથી 3 કેબિનેટ કક્ષાના મંત્રીઓને ભારતમાં મોકલવામાં આવ્યા. એ કેબિનેટ કક્ષાના મંત્રીઓ ભારત દેશમાં આવ્યા અને દેશનું કેવા પ્રકારનું શાસન ચાલે એ માટે એક સમિતિની રચના કરવી. એટલે કદાચ આ કેબિનેટ મિશન, આ કેબિનેટ નામ ક્યાંથી આવ્યું ખબર પડી ગઈ? કારણ કે ઇંગ્લેન્ડના સંસદમાંથી 3 કેબિનેટ મંત્રી, એની 3ની એક સમિતિ ભારતમાં આવી હતી, એટલે કેબિનેટ મિશન. તો જુઓ, એ પણ આગળ આવે છે કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. અને આપણા ભારત દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ આ બંધારણ. આજથી 70 વર્ષ પહેલા આ બંધારણ ઘડવામાં આવ્યું 1950માં. બરોબર, અમલ ત્યારે થયો 26મી જાન્યુઆરી 1950. અત્યારે વર્ષ ચાલી રહ્યું છે 2024. મતલબ કે લગભગ 75 વર્ષ જેટલો સમય વીતી ગયો અને છતાં પણ એમાં ઘડવામાં આવેલા જે કાયદા છે, નિયમો છે, એ નિયમોનો આધારે આજે પણ દેશ ચાલી રહ્યો છે. મતલબ કે આપણા એ વખતના કાયદા શાસ્ત્રીઓએ કેટલું લાંબુ વિચાર્યું છે કે 75 વર્ષે પણ એ લખાયેલા અનુચ્છેદ, આર્ટિકલ્સ આજે પણ એટલા જ સાર્થક છે. આપણા દેશને વ્યવસ્થિત રીતે લોકોને બાંધી રાખવાનું કામ આ બંધારણે કર્યું છે. તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. આપણા સંસદની અંદર જે પણ કાયદા ઘડાય છે ને એ બંધારણમાં આપેલા નિર્દેશોના આધારે જ તે ઘડાય છે.
જેમ કે જન કલ્યાણ યોજનાઓ બહાર પાડી, 108 ની ઇમરજન્સી સુવિધાઓ, કોઈ લોકો વૃદ્ધ છે તો એમ વૃદ્ધ લોકો માટે પેન્શન, બરાબર કે તો આ કોઈ પણ લોકો માટે, એમાં ગરીબ આવી જાય, મજદૂર વર્ગ આવી જાય, શ્રમજીવી બધા માટે ઉપયોગી થાય એવી કેટલીક સ્કીમો લોન્ચ કરવામાં આવે. અને આ સ્કીમોનું માર્ગદર્શન શેમાં હોય તો કે બંધારણના જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એમાં. અને એમાં અનુચ્છેદ હું ભૂલતો ન હોઉં તો 36 થી શરૂ કરીને 51 સુધીમાં આ બધા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. મતલબ કે કોઈ પણ સરકાર હોય, કોઈ પણ શાસક સરકાર હોય ને, એ કોઈ પણ સ્કીમ લોન્ચ કરે ને તો એ ફક્ત આટલા અનુચ્છેદને ધ્યાનમાં રાખી અને આખા દેશનું શાસન ચલાવી શકે છે. અનુચ્છેદ 36 થી માંડીને 51 સુધી. તો દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. કાયદાઓ કરતા પણ બંધારણ સર્વોપરી છે. કારણ કે કોઈ પણ બંધારણના આધારે કાયદો ઘડાય છે, કાયદાના આધારે બંધારણ ઘડાતું નથી. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. અને તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. આજે પણ લોકોની અપેક્ષાઓ, એની ઈચ્છાઓ, જરૂરિયાતો, એનું વર્ણન, એની ભાવનાઓ એ આની અંદર પડઘો પડેલો હોય છે. એટલે કે એના આધારે જ દેશના લોકોને આ બધું પૂર્ણ થતું હોય છે. એટલે બંધારણ છે એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. હવે બંધારણ ઘડતરની પ્રક્રિયા, આપણા દેશની અંદર જે બંધારણ ઘડવામાં આવ્યું તો એના માટે ઓલમોસ્ટ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. આમ ટૂંકમાં કહીએ તો 3 વર્ષમાં માત્ર 12 દિવસ ઓછા, એટલા સમયમાં આ બંધારણ ઘડવામાં આવ્યું. અને એ સમયે જે આપણા કાનૂનવિદો હતા, કાયદાશાસ્ત્રીઓએ એને લગભગ 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો. કેટલા? 60 વિશ્વના જુદા જુદા દેશોના 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો. અને એમાંથી આપણા દેશ સાથે, આપણા દેશના લોકોની વિચારસરણી સાથે, આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિ સાથે બંધ બેસતી હોય એવી બાબતો તેમાંથી ઉઠાવવામાં આવી અને એક સરસ મજાનો આ કાયદાનો ગ્રંથ ઘડવામાં આવ્યો, બંધારણની રચના કરવામાં આવી. તો આપણે એમ ન કહી શકીએ કે આપણા દેશનું બંધારણ એ વિદેશના બંધારણમાંથી લેવામાં આવેલું છે. હા, અમુક અંશો લેવામાં આવ્યા છે, એટલે આપણા દેશને ઉછીનો ન કહી શકાય. આપણા દેશનું બંધારણ છે એ કોકની પાસેથી માંગવામાં આવેલો કાયદાઓનો ઉછીનો થેલો છે એવી વ્યાખ્યા બાંધી શકાય નહીં. તો આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946 ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. કે ભારત દેશને આઝાદ તો કરવો છે, પરંતુ એ આઝાદ થયા પછી એ દેશનું શાસન તો વ્યવસ્થિત ચાલવું જોઈએ ને. તો એ આઝાદીનો ઉકેલ શોધવા માટે 25મી માર્ચ 1946 ના રોજ મેં શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે ઇંગ્લેન્ડની સંસદની અંદરથી 3 કેબિનેટ મંત્રીઓને ભારત મોકલવામાં આવ્યા અને તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. આ કેબિનેટ મિશન ભારત આવ્યું એને ભારતના કાયદાશાસ્ત્રીઓને કીધું કે અમે તમને સ્વતંત્ર તો કરી દઈશું, પરંતુ આખા દેશનું શાસન ચાલે એવું તમે કાયદો બનાવી શકશો? અને એ 3 વ્યક્તિઓ આયા હતા. એ 3 કેબિનેટ મંત્રીઓ કોણ કોણ હતા એ અહીંયા તું નામ વાંચી શકે છે. એ વખતે આપણો ભારત દેશ જ્યારે આઝાદ થાય છે એ વખતે બ્રિટનના વડાપ્રધાન કોણ છે? ક્લેમેન્ટ એટલી. એ એટલીએ 3 કેબિનેટ મંત્રીઓને ભારત મોકલ્યા. એમાં એક છે લોર્ડ પેથિક લોરેન્સ, એ ભારતના સચિવ. બીજો છે સર સ્ટેફર્ડ ક્રિપ્સ, ક્રિપ્સ મિશન 1942, બરોબર. તો એ સર સ્ટેફર્ડ ક્રિપ્સ એ કોણ હતા? વ્યાપાર બોર્ડના એ વખતના અધ્યક્ષ હતા. અને એ વી એલેક્ઝાન્ડર એ ત્યાં નૌસેના મંત્રી હતા. એડમિરલ એટલે કે નૌસેના મંત્રી. આ 3 વ્યક્તિ. કયા કયા 3 વ્યક્તિ આવ્યા? લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એલ વી એલેક્ઝાન્ડર. આ 3 વ્યક્તિઓ ભારત આવ્યા. એનું નામ પડ્યું કેબિનેટ મિશન, કેબિનેટ સમિતિ ત્યાંથી આવી. તો
તો બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. કેટલા? બંધારણ ઘડવા માટે બંધારણ સભામાં 389 જેટલા સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ 389 વ્યક્તિ હતા એ આખા ભારત દેશનું પ્રતિનિધિત્વ હતું એમ કહી શકાય. કારણ કે એની અંદર કોઈ એક પ્રદેશના લોકો નથી, કોઈ એક જાતિ કે એક ધર્મના લોકો નથી, કોઈ નકરા રાજકીય નેતાઓ પણ નથી. આની અંદર તું વેરાયટી જો કે જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ આ 389 સભ્યોમાં થતો હતો. તદ અનુસાર મહત્વના સભ્યોમાં કોણ કોણ હતા? એ વખતે મહત્વના સભ્યો જે આ બંધારણ ઘડવામાં ખૂબ અગત્યનો રોલ ભજવતા હતા એના નામ પણ યાદ રાખીશું. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ. જવાહરલાલ નહેરુ બોલે તો ભારત દેશના પ્રથમ વડાપ્રધાન, સરદાર વલ્લભભાઈ પટેલ બોલે તો ભારત દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન. મૌલાના અબુલ કલામ આઝાદ ભારત દેશના શિક્ષણ મંત્રી. શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણ સ્વામી અયંગર, બલદેવસિંહ અને મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, જેને ભારતની બુલબુલ કહેવામાં આવે છે, તે અને વિજયા લક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. અહીંયાથી એક પ્રશ્ન પૂછાય કે બંધારણ સભામાં કઈ મહિલા સભ્યોનો સમાવેશ થાય છે? બંધારણ સભામાં બંધારણ ઘડતી વખતે જે બંધારણ સભા હતી એમાં 2 મહિલા સભ્યો હતી, એના નામ આપો. સરોજિની નાયડુ અને વિજયા લક્ષ્મી પંડિત. બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. અહીંયાથી 2 પ્રશ્ન બને છે. સૌથી પહેલી બેઠક મળે છે, મેં તારીખ કીધી હતી 9 ડિસેમ્બર 1946 અને તે વખતે બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે છે ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાને. આ એડિશનલ ઇન્ફોર્મેશન છે, વધારાની જાણકારી. તો જ્યારે બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે ત્યારે તેના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાની વરણી કરવામાં આવે છે અને 2 દિવસ પછી બીજી બેઠક મળે છે 11 ડિસેમ્બર 1946 અને એમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બનાવવામાં આવે છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને, જે આગળ જતા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બને છે. અને બંધારણ સભામાં જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી હતી, જેમ કે ઝંડા સમિતિ, એવી જ રીતે ખરડા સમિતિ. એમાં સૌથી અગત્યની સમિતિ કઈ ખબર છે? આ ખરડા સમિતિ. કારણ કે ખરડા સમિતિની અંદર તમામ લેખન કાર્ય થતું હતું કે આવા આવા પ્રકારના કાયદા હશે, એ ખરડો પસાર થાય એટલે કાયદો બની જાય. તો એ ખરડા સમિતિના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા હતા? ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને. અને એટલા માટે જ તે તેમને ભારત દેશના બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખીશું. અંગ્રેજીમાં એવો શબ્દ પૂછાય કે આપણા બંધારણના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરપર્સન અધ્યક્ષ કોણ હતા? તો એમાં જવાબ હોવો જોઈએ ડોક્ટર ભીમરાવ આંબેડકર. અને એવો પ્રશ્ન પૂછાય કે આપણા બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને બંધારણ સભામાં ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. સમજાય છે ને? આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946 ના રોજ શરૂ કરી. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં કુલ મળીને કેટલી બેઠકો કરી છે? 166 બેઠકોની અંદર આ કામગીરી પૂર્ણ કરી. 166 બેઠકો મળી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં 166 બેઠકો મળી. અને આ બેઠકો માટે કુલ લગભગ એ વખતે ઓલમોસ્ટ 64 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો હતો. આ 3 વર્ષ સુધી જે બંધારણ ઘડાયું ને, તો એની અંદર 64 લાખ જેવો ખર્ચો થયો હતો એ વખતે. અને આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. જો
દુનિયાના જુદા જુદા દેશોના બંધારણનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો. તો મેં શરૂઆતમાં પણ કહ્યું કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હતો? 66 66 60 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરી અને એક આખરી સ્વરૂપ આપવામાં આવ્યું. અને બંધારણમાં જ્યારે બંધારણ ઘડાયું ને ત્યારે એની અંદર કેટલા અનુચ્છેદ હતા, આર્ટિકલ્સ કેટલા હતા, મતલબ કે ફકરા. એમાં પ્રથમ 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ હતા, 8 પરિશિષ્ટ હતા અને ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ અને 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. જ્યારે સૌ પ્રથમ બંધારણ ઘડાયું ને તો એમાં પ્રથમ કેટલા આર્ટિકલ્સ હતા, કેટલા અનુચ્છેદ હતા, કેટલા ફકરા હતા? 295 અને પરિશિષ્ટો કેટલા હતા? 8 હતા. અને સમય જતા એની અંદર પરિવર્તન આવતા આવતા 395 અનુચ્છેદ થયા અને પરિશિષ્ટ કેટલા થયા છે? 9. હવે આજની તારીખે એમ પ્રશ્ન પૂછાય કે આજની તારીખે, આજે તારીખ કેટલી છે? 2 જુલાઈ 2024. તો આજની તારીખે બંધારણના કેટલા અનુચ્છેદ છે, બંધારણને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને બંધારણમાં કેટલા પરિશિષ્ટો છે. હું એક એક્ઝામ્પલ આપું. આપણને એમ થાય કે આ પરિશિષ્ટો એટલે શું, ભાગ એટલે શું અને અનુચ્છેદ એટલે શું. તો બંધારણના માની લો કે આજની તારીખે 25 ભાગ છે. આ 25 ભાગ એટલે 25 પાઠના નામ. અને અનુચ્છેદ માની લો કે આજની તારીખે 448 છે. તો એ 448 ફકરાનું લખાણ એ 25 જેટલા પાઠની અંદર વિભાજિત કરવામાં આવ્યું. સમજાણું? એટલે એક પાઠ બની ગયો, ભાગી પાઠ. અને એને માની લો કે 12 જેટલી અનુસૂચિઓ છે તો એ કબાટનું ખાનું એની અંદર આ પુસ્તક મૂકી દીધા. તો આખે આખું મગજની અંદર ક્લિયર થવું પડે કે બંધારણ એટલે શું. ક્યારેક ક્યારેક એવો પ્રશ્ન થાય કે આ અનુચ્છેદ એટલે શું, આ પરિશિષ્ટ એટલે શું, ભાગ એટલે શું. આ કન્ફ્યુઝનના હિસાબે આપણને બંધારણ અઘરું લાગતું હોય છે. પણ આપણે એક માની લો કે કબાટ છે, એ કબાટની અંદર 12 ખાના છે, એ 12 અનુસૂચિ. ત્યાર પછી બંધારણની અંદર 448 અનુચ્છેદ છે. એ 448 ફકરાને 25 જેટલા જે ચેપ્ટરના નામ આપ્યા છે ભાગ, એની અંદર અનુચ્છેદને વહેંચી દીધા. કેટલી ફાઇલો તૈયાર થઈ? 25 ફાઇલો તૈયાર થઈ. એ 25 ફાઇલોને યોગ્ય રીતે આ 12 જેટલા ખાના હતા એમાં ગોઠવી દીધી. આ આપણું બંધારણ થઈ ગયું. તો આજની તારીખે તું જોઈ લે કેટલા આર્ટિકલ્સ છે? 448. કેટલા ભાગમાં બંધારણ વહેંચાયેલું છે? 25. અને શેડ્યુલ એટલે પરિશિષ્ટ. હમણાં 9 આયા હતા ને, 9 પરિશિષ્ટ. આજની તારીખે કેટલા પરિશિષ્ટ છે? 2. તો આટલું આ કરંટ જે આંકડો છે એ યાદ હોવો જોઈએ. જો હવે મને ત્રણેય આંકડા યાદ છે. જ્યારે સૌ પ્રથમ બંધારણ ઘડાયું ત્યારે 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. અને પછી 395 પરિચ્છેદ અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ. 9 પરિશિષ્ટ થયા. 9 પરિશિષ્ટ થયા. અને આજની તારીખે 448 અનુચ્છેદ, 25 જેટલા ભાગ અને 12 જેટલા પરિશિષ્ટ છે. આટલું ક્લિયર? હવે પરીક્ષા માટે બીજા અગત્યના પ્રશ્નો કે આ બંધારણ ઘડાઈ ગયું, કેટલા સભ્યો હતા? 389. હવે આ બંધારણ ઘડાઈ ગયું પછી બંધારણ સભાના તમામ સભ્યોએ બંધારણની નીચે સિગ્નેચર કર્યા કે અમે ભારતના લોકો આ બંધારણનો આ તારીખે ફલાણી તારીખે સ્વીકાર કરીએ છીએ અને અમને અમારી જાતને આત્માર્પિત કરીએ છીએ. અને હેઠળ સહી પછી કરી. તો આ બંધારણનો સ્વીકાર ક્યારે થયો? સાંભળજે. તો બંધારણનો સ્વીકાર થાય છે 26મી નવેમ્બર 1949. એટલે 26મી નવેમ્બરને કોન્સ્ટિટ્યુશન ડે, બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને બંધારણ લોકો ઉપર ઇમ્પ્લિમેન્ટ કર્યું, અમલ કર્યો ક્યારે? 26મી જાન્યુઆરી 1950. એટલે કે એક્ઝેક્ટ 2 મહિના પછી આ બંધારણ લોકો ઉપર અમલ કર્યો કે ભારત દેશના લોકો આ બંધારણના તમામ કાયદાઓને પાલન કરશે. તો આ 2 મહિના હું લેવા રાહ જોઈ છે, તને ખબર છે? ના. મેં એક વખત ઇતિહાસ કીધેલો. યાદ નથી. તો એની પાછળનું કારણ હું તને કહું કે 26મી જાન્યુઆરી, સાંભળજે, 26મી જાન્યુઆરી 1930 ના રોજ
લાહોર અધિવેશન હતું. એમાં જવાહરલાલ નહેરુએ એવું નક્કી કરેલું કે રાવી નદીના તટ ઉપર આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીશું અને ભારતનો સ્વાધીનતા દિવસ ઉજવણી કરીશું. ક્યારે? એ 20 વર્ષ પહેલા રાવી નદીના કિનારે તિરંગો ફરકાવવાનો હતો. તો એ ઘટના દરમિયાન ભારત દેશના મોટા ભાગના જે નેતા હતા ને એની ધરપકડ કરવામાં આવી અને જેલમાં પૂરી દેવામાં આવ્યા. તો એ તારીખ આપણને યાદ હતી કે અંગ્રેજોએ 26મી જાન્યુઆરી 1930 ના દિવસે આ કામ નહોતું કરવા દીધું. આજે હવે આપણે જ્યારે બંધારણ ઘડાઈ ગયું છે 26મી નવેમ્બર 1949 ના રોજ, આજે આપણે આ બંધારણ અમલમાં લાવવું નથી. એ તારીખ રાખીશું 26મી જાન્યુઆરી 1950, એટલે કે 2 મહિના પછી. કારણ કે અંગ્રેજોને યાદ રહે કે 20 વર્ષ પહેલા જ્યારે આ લોકોએ તિરંગો ફરકાવવાની વાત કરી હતી ને, આજે ઓલરેડી તિરંગો ફરકી ચૂક્યો છે. ભારતનું બંધારણ હવે લાગુ થઈ ગયું છે. એટલા માટે આ તારીખ પસંદ કરવામાં આવી. આ તારીખ અહીંયા લખેલી છે કે 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું અને 26મી જાન્યુઆરી 1950 થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. તો બંધારણનો સ્વીકાર ક્યારે થયો એ તારીખ પણ અલગ અને બંધારણ ક્યારે લાગુ થયું એ તારીખ પણ અલગ. સ્વીકાર પહેલા થાય છે, લાગુ 2 મહિના પછી થાય છે. ક્લિયર? એટલું ક્લિયર. સ્વીકાર થયો એ તારીખ 26મી નવેમ્બર 1949 અને લાગુ થયું એ તારીખ 26 જાન્યુઆરી 1950. ઓકે. અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. પ્રજાસત્તાક, પ્રજાની સત્તા વાળું રાષ્ટ્ર. આપણા દેશમાં સૌથી અંતિમ સત્તા કોના હાથમાં છે? દેશના વડાપ્રધાનના હાથમાં નથી, લોકોના હાથમાં છે. કઈ રીતે? તો કે 5 વર્ષે ચૂંટણી આવે એટલે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને વડાપ્રધાન સુધીના વ્યક્તિને પદ ઉપરથી હટાવી શકે છે. તો એ સત્તા કોના હાથમાં રહેલી છે? વ્યક્તિને હટાવવાની સત્તા લોકોના હાથમાં. એટલા માટે આ પ્રજાની સત્તા વાળું રાષ્ટ્ર છે, પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. તો આપણો ભારત દેશ પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થાય છે. તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવણી કરીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિને અને રાષ્ટ્ર સૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું છે. તો અહીંયા બીજા 2 પ્રશ્નો કે આપણા બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે શું પસંદ કરવામાં આવ્યું છે? રાષ્ટ્ર ચિહ્ન. 1 રૂપિયાનો સિક્કો તમે હાથમાં લઈને જોયો હશે. કેટલા સિંહની આકૃતિ છે? 4 છે. ચોથો મેં નહીં જોયો, 3 જ દેખાય છે. પણ એની પાછળ હોય ને. પાછળ તો મેં ફેરવીને જોયું તો પાછળ તો એકડો લખેલો હતો. તમે રૂબરૂ જઈને જોવો ને પછી ખબર પડે. 3D આકૃતિમાં જુઓ તો આ બાજુ પણ સિંહ છે, સાઈડમાં પણ છે અને પાછળ પણ છે. મતલબ કે 4 સિંહોની આકૃતિ એ આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે. બરોબર? અને આપણા દેશનું રાષ્ટ્રીય સૂત્ર શું છે? તો એ 4 સિંહની આકૃતિ નીચે શું લખેલું છે? રૂપિયાના સિક્કામાં. અર્થાત સત્યનો જ વિજય થાય છે. તો આ બંને શબ્દ યાદ રાખવાના છે કે આપણું રાષ્ટ્રીય ચિહ્ન એટલે 4 સિંહોની મુખાકૃતિ અને આપણા દેશનું રાષ્ટ્ર સૂત્ર એટલે સત્યમેવ જયતે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હક્કો, ફરજો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થયો છે. આથી ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. આપણા ભારત દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે અને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ પણ ભારત. તો અહીંયા એક શબ્દ આવ્યા કેટલાક, એ હું તને સમજાવું કે બંધારણની અંદર શું શું છે. મૂળભૂત હક્કો છે કે એઝ અ નાગરિક તરીકે, ભારત દેશના સિટીઝન તરીકે મને કયા કયા હક્કો પ્રાપ્ત થવા જોઈએ એનું વર્ણન મૂળભૂત હક્કોમાં છે. જેમ કે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, વાણી સ્વાતંત્ર્યનો હક, આ બધા હક્કો અંદર લખેલા છે. એ મૂળભૂત હક્કોમાં આવશે. ફરજો, જેવી રીતે આપણને બંધારણે કેટલાક હક્કો આપ્યા છે જેનો આપણે ભોગવીએ છીએ, તો આપણી કેટલીક નૈતિક ફરજો પણ છે આપણા દેશ પ્રત્યે, જેથી કરીને આપણો દેશ સારો રહે. એક્ઝામ્પલ તરીકે વૃક્ષોનું જતન કરવું, વૈજ્ઞાનિક માનસ કેળવવું. તો એ રાજ્ય આપણી મૂળભૂત ફરજોમાં આવે છે અને દરેક પુસ્તકની અંદર લખેલું છે 51 ક મૂળભૂત ફરજો
અને એ પાઠ્યપુસ્તકમાં વધારાનું પેજ નથી. લાવ બતાવી દઉં. મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર મૂળભૂત ફરજો અહીંયા લખેલું છે ભારતનું સંવિધાન કલમ 51 ક એટલે કે અનુચ્છેદ 51 ક ની અંદર મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ મૂળભૂત ફરજો કેટલી છે? 11 છે. ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. એમાં 11મી મૂળભૂત ફરજ હમણાં ઉમેરવામાં આવી. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત દરેક બાળકને શિક્ષણ આપવી એ માતા પિતાની નૈતિક ફરજ છે. 14 વર્ષ. હા, તો માતા પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની છે. તો આ છે મૂળભૂત ફરજો. ત્યાર પછી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો હમણાં મેં શરૂઆતમાં કીધું કે બંધારણના અનુચ્છેદ 36 થી માંડીને 51 સુધી એમાં સરકારે કેવા પ્રકારની સ્કીમો લોન્ચ કરવી એનું વર્ણન રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે. કે રાજ્યની નીતિ કેવી ઘડાવી જોઈએ એનું માર્ગદર્શન સરકારને આ સિદ્ધાંતો આપે છે. સરકારના અંગો, સરકારના મુખ્ય 3 અંગો: કારોબારી, ન્યાયતંત્ર અને ધારાસભા. કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. અને એમના કાર્યો પણ છે, વહીવટી કેટલીક સૂચનાઓ છે, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ આપણા બંધારણમાં થયો છે. અને આપણા ભારત દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. અને હવે એ વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણમાં શરૂઆત થાય છે આમુખથી. આમુખ, પ્રેમ્બલમ. તો એની અંદર જે આમુખ દર્શાવવામાં આવ્યું છે એ હવે આપણે વાંચીએ. આ આમુખ રહ્યું ને, એક જ વાક્યનું બનેલું છે. એક જ આખો ફકરો છે, વચ્ચે અલ્પ વિરામ આવે છે, ક્યાંય પૂર્ણ વિરામ આવતો નથી. તો આમુખ છે કેટલા વાક્યોનું બનેલું છે? એક વાક્યનું. અને મિત્રો, તમને જણાવી દઉં કે અમારી એજ્યુ સફર ચેનલ, GK 2020 હિન્દી ચેનલ, એના ઉપર આપણે બંધારણને અનુલક્ષીને ઘણા બધા વિડીયો બનાવેલા છે. તો એમાં પણ તમને આનાથી પણ ડિટેલમાં જાણકારી પ્રાપ્ત થશે. તમારી અનુકૂળતાએ જોઈ શકો છો. હવે આપણે આમુખની વાત કરીએ. તો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ 7મ વિક્રમ સંવત 2006 ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. આ બંધારણ સભાના વ્યક્તિઓએ આ બંધારણ પોતાની જાતને અર્પણ કર્યું છે. ભારત દેશના તમામ નાગરિકોને અર્પણ કરવામાં આવેલું છે. તો આની અંદર વાપરવામાં આવેલો એક શબ્દ મિત્ર ખૂબ અગત્યનો છે. એક શબ્દ ઘણું બધું કહી જાય છે. અંગ્રેજીમાં કહીએ તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. એટલે આ બંધારણ છે એ કોને અનુલક્ષીને છે? અમે ભારતના લોકોને અનુલક્ષીને છે. ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર, સમાજવાદી, બિન સાંપ્રદાયિક. આ આમુખની અંદર 42મો બંધારણીય સુધારો કરી અને કેટલાક શબ્દો ઉમેરવામાં આવ્યા છે, એ આગળ આવે છે. અત્યાર સુધીમાં આમુખમાં માત્ર એક વખત સુધારો થયો છે અને એમાં આ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. તો જોઈએ, અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. આપણા આમુખની અંદર કયા 3 ન્યાયની વાત કરવામાં આવી છે? તો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની. આપણા આમુખની અંદર કેવી વ્યક્તિઓને સ્વતંત્રતા આપવાની વાત કરી છે? તો એમાં વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભા આજે 26 નવેમ્બર 1949 માગસર સુદ 7મ વિક્રમ સંવત 2006 ના રોજ
આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. હવે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે બંધારણ સભાના સભ્યોએ બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો છે? તો આ તારીખ યાદ રાખીશું, 26 નવેમ્બર 1949. અને ગુજરાતી તિથિ પ્રમાણે એ તિથિ કઈ છે? તો માગસર સુદ સાતમ અને વિક્રમ સંવત 2006. આ પણ યાદ રાખીશું. કઈ તિથિએ બંધારણનો સ્વીકાર થયો? તિથિ આવે તો માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006. યાદ રહી જશે? ઓકે. આ ઘાટા અક્ષરમાં લખ્યું એ શું છે? આ બંધુતા, હા, ઓકે. ન્યાય, સ્વતંત્રતા, હવે જો. સમાનતા. આ ન્યાય શબ્દ છેટો લખ્યો છે, પણ આમુખની અંદર 3 પ્રકારના ન્યાય લોકોને પ્રાપ્ત થવા જોઈએ એની વાત કરી છે. સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. સામાજિક ન્યાય એટલે કે ચાહે કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ હોય એ બધા સમાન ગણાય. આર્થિક ન્યાય એટલે શું? તો કે ગરીબી રેખામાં જે લોકો જીવે છે તો આર્થિક સમાનતા લોકોમાં વધે એવો ન્યાય પણ સ્થાપિત થવો જોઈએ. અને રાજકીય ન્યાય એટલે શું? તો કે આપણા સત્તા ચલાવનારા, જે આપણા દેશનું શાસન ચલાવનારી સરકાર છે એની અંદર જે લોકો છે એમાં સ્ત્રીઓ પુરુષોનું પ્રતિનિધિત્વ જળવાય, SC ST અને OBC ના વ્યક્તિઓનું એમાં પ્રતિનિધિત્વ જળવાય. એ રાજકીય ન્યાયની વાત કરી છે. સમજાણું? તો આ 3 પ્રકારના ન્યાય. વ્યક્તિને સ્વતંત્રતા પ્રાપ્ત થવી જોઈએ. કેવા કેવા પ્રકારની સ્વતંત્રતા? વિચારવાની સ્વતંત્રતા, પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા, કોઈ પણ ધર્મ પ્રત્યે એને આસ્થા માન્યતા હોય તો એ પણ એને સ્વતંત્રતા છે કે કોઈ પણ ધર્મમાં માને. એ ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. એ કોઈ પણ ધર્મ પાળી શકે છે, કોઈ પણ ચાહે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં જઈ અને ઉપાસના કરી શકે છે, પ્રાર્થના કરી શકે છે. તો આ પ્રકારની સ્વતંત્રતા મળવી જોઈએ એની વાત આ આમુખમાં કરવામાં આવી છે. એટલે આ ચાવીરૂપ શબ્દો છે કે ન્યાય 3 પ્રકારના. સ્વતંત્રતા તો કે આ બધામાં સ્વતંત્રતા. સમાનતા તો કે દરજ્જા અને તકની સમાનતા. એટલે આ ઘાટા છે. સમજાઈ ગયું? હવે આપણે આગળ વાત કરીએ કે આમુખની વાત કરીએ ને આપણે, તો આમુખની અંદર પહેલી વખત બંધારણ સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો 1976 ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તો હવે ક્યાં કયો શબ્દ ઉમેર્યો? આમુખમાં સાર્વભૌમ. અહીંયા આવ્યું તો આમુખમાં સાર્વભૌમ. એના પછી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યા. અને એ સિવાય બીજા કયા શબ્દો આવ્યા? ઓકે, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડતા. તો આ ખાસ યાદ રાખીશું કે આમુખની અંદર અત્યાર સુધીમાં કેટલી વખત સુધારા થયા છે? 1 વખત સુધારો થયો છે. કેટલામો બંધારણીય સુધારો છે? 42મો બંધારણીય સુધારો છે. વર્ષ કયું છે? 1976 છે. અને બંધારણના આમુખમાં 42મા બંધારણીય સુધારા દ્વારા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો સાર્વભૌમ પછી, સાર્વભૌમ શબ્દ નથી ઉમેરાયો, એના પછી સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા અને એ સિવાય રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આ યાદ રહી જશે ને? આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશ્યો થકી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે તેવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. આપણા દેશના ઘડવૈયાઓના માનસનો પરિચય આ આમુખ દ્વારા થાય છે. અને આમુખમાં આપણા ભારત દેશને કલ્યાણ રાજ બનાવવાની વાત વ્યક્ત થયેલી છે. તો અહીંયા સુધી આપણે રાખીશું. આગળના વિડીયોમાં આમુખનું મહત્વ અને આમુખના આધાર સ્તંભોની વાત કરીશું. આભાર.